અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને માર મારવાનો મામલો, જેમાં વડોદરામાં મહિલાઓમાં રોષ ફેલાયો છે। પોલીસકર્મી સામે કડક કાર્યવાહીની મહિલાઓએ માંગ કરી છે। પોલીસકર્મીને મહિલાઓને મારવાનો અધિકાર કોણે આપ્યો તેવા સવાલો ઉઠી રહ્યા છે। મહિલા સાથે આવું વર્તન થતા લોકોએ આ જે ઘટના છે તેને વખોડી છે। હવે લોકોમાં રોષ છે કે પોલીસકર્મીને આ અધિકાર કોણે આપ્યો કે તે મહિલા પર હાથ ઉપાડી શકે। ત્યારે મહત્વની વાત એ છે કે અત્યાર સુધી પણ આ પોલીસકર્મી પર કોઈ જ એક્શન નથી લેવાયા, તે બાબતે પણ સવાલ થઈ રહ્યા છે। ગઈકાલથી આ જે વિડીયો વાયરલ થયો છે, વિડીયો ગઈકાલનો છે, શું હજી સુધી આ સમાચાર યોગ્ય જગ્યાએ પહોંચ્યા નથી? શું આમના પર એક્શન નહીં લેવાય તેવો પણ સવાલ થઈ રહ્યો છે। આ પોલીસકર્મીને કોણે અધિકાર આપી દીધો છે મહિલા પર હાથ ઉપાડવાનો? અમદાવાદના અંજલી 4 રસ્તા પાસે એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પોલીસકર્મી દ્વારા મહિલા ટુ વ્હીલર ચાલકને માર મારવામાં આવી રહ્યો છે। અને આ વિડીયો વાયરલ થયા પછી આખા રાજ્યમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે આપણી સાથે વડોદરાની મહિલાઓ છે, તેમની સાથે આપણે વાત કરીશું, તેમને પૂછીશું કે તેમનું આ બાબતે શું માનવું છે। બેન, એક નિયમ છે પોલીસિંગમાં કે કોઈ પણ પુરુષ પોલીસકર્મી મહિલાને ટચ ના કરી શકે, અરેસ્ટ ના કરી શકે, માર ના મારી શકે, પરંતુ અમદાવાદની અંજલી 4 રસ્તાની ઘટના સામે આવી છે। તમે પણ એક મહિલા છો, શું કહેશો આ ઘટના લઈને? પહેલાં હું અર્પિતા મહેતા છું। હવે રિયલી આ વસ્તુ બહુ જ ખોટી થઈ રહી છે। હવે બધા જ રૂલ અત્યારે એવું છે કે તમે જે જેન્ટ્સ પોલીસ છે તો મહિલાને ટચ બી ના કરી શકે। માર મારવો તો અલગ વસ્તુ છે। એના માટે તમારે એઝ પર રૂલ તમારે છે ને એક લેડીઝ પોલીસ જોઈએ કે લેડીઝ પોલીસ એની સાથે ડીલ કરે। આ વસ્તુ ખોટી છે કે આ ડીલ જે છે એ જેન્ટ્સ પોલીસ કરી રહ્યો છે મહિલા સાથે। પહેલાં તો એ જ વસ્તુ ખોટી છે। એક બાજુ આપણે મહિલા સશક્તિકરણની, ઇક્વાલિટીની, ડાયવર્સિટીની આપણે આ બધી વાતો કરી રહ્યા છે, વુમન એમ્પાવરમેન્ટની વાતો કરી રહ્યા છે, વુમનને આ સ્ટેજ પર લાવવા માટે આપણે આગળ ટ્રાય કરી રહ્યા છે, અને એક બાજુ આવું કૃત્ય થઈ રહ્યું છે જે ખરેખર ખોટું છે। एक्शन तो लेनी चाहिए क्योंकि महिला पे हाथ उठाना तो बहुत बुरी बात है, चाहे वो घर के लोग हो या बाहर के लोग हो या पुलिस कर्मी हो, लेकिन ये बहुत बुरी चीज़ है। અધિકાર તો છે જ નથી કે પોલીસ કર્મચારી હોય કે કોઈ પણ હોય, લેડીઝો પર હાથ ઉપાડવાનો અધિકાર કોઈને જ નથી। હવે તમે નારી સશક્તિકરણની વાતો કરી રહ્યા છો તો શું નારી સેફ છે? ખરી સેફ જ નથી, કેમ કે ઘરમાં પણ અમુક જગ્યાએ નારી સેફ નથી, અને એ લોકો પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ કરવા જાય છે તો ત્યાં પણ પોલીસકર્મી એમની ફરિયાદ સાંભળતા જ નથી, અને એના કારણે જ અત્યારે મહિલાઓ પર કંઈક ને કંઈક અત્યાચાર વધી રહ્યો છે, અને આ રીતના મહિલાઓ જાહેર રસ્તા પર માર ખાઈ રહ્યા છે। જો ભાઈ એમને ગુનો કર્યો છે તો કાયદેસર સજા તો થવી જ જોઈએ, અને લેડીઝોને ન્યાય મળવો જોઈએ। જેન્ટ્સે એવું નહીં કરવું જોઈતું હતું। એને લાગ્યું કે હું પાવરફુલ, એટલે એની રોંગ જગ્યાએ એની પાવર વાપરી છે, એવું નહીં કરવું જોઈતું હતું। અને એ લેડીઝને એક લેડીઝ જ ટ્રીટ કરે તો એ રૂલ બહુ સ્ટ્રિક્ટલી ફોલો થવું જોઈએ। સસ્પેન્ડ કરવા જોઈએ, સસ્પેન્શન થશે તો બહુ જ સારું થશે મારા હિસાબથી। તો જે રીતના આ તમામ મહિલાઓ વડોદરા શહેરની કે જેમની સાથે વાતચીત કરી, તેમનું સ્પષ્ટ માનવું છે પહેલાં તો કે કોઈ પણ પુરુષને અથવા પોલીસકર્મીને મહિલાને મારવાનો અધિકાર નથી। મહિલા પોલીસકર્મીએ જ મહિલા જોડે ડીલ કરવી જોઈતી હતી, અને આ ઘટનામાં સરકાર પાસે મહિલાઓ માંગણી કરી રહી છે કે આવા પોલીસકર્મી સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે, સસ્પેન્ડ કરવામાં આવે, અને જરૂર પડે તો તેમની સામે પોલીસ કેસ કરીને એક દાખલારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવે, જેના કારણે મહિલાઓની સિક્યુરિટી પર કોઈ સવાલ ના ઉઠે। ત્યારે જોવું રહ્યું હવે રાજ્ય સરકાર, પોલીસ વિભાગ કયા પ્રકારની કાર્યવાહી આ માર મારનાર પોલીસકર્મી સામે કરે છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।